ગોધરા લાલબાગ બસ સ્ટેશન ખસેડવાના વિરોધમાં વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલા મુખ્ય બસ સ્ટેશનને ભૂરા વાવ ખસેડવાના નિર્ણયનો સ્થાનિક વેપારીઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે વેપારીઓએ એકજૂથ થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી નિર્ણય પર પુનઃ વિચાર કરવા નમ્ર અપીલ કરી છે. વેપારીઓનું કહેવું છે કે બસ સ્ટેન્ડ ખસેડવાથી તેમના ધંધા રોજગાર પર ગંભીર અસર પડી રહી છે. યાત્રીઓની અવરજવર ઘટવાથી વેપારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી પરિવારજનોની આજીવિકા પર અસર વર્તાઈ રહી છે. વર્ષોથી લાલબાગ ખાતે વ્યવસાય કરતા વેપારીઓ હવે અનિશ્ચિતતાના ભયમાં જીવી રહ્યા છે. વેપારીઓએ આવેદન પાઠવી માંગણી કરી છે કે લાલબાગ બસ સ્ટેશનને પુનઃ કાર્યરત કરવામાં આવે અને પૂર્વવત સુવિધાઓ બહાલ કરવામાં આવે. આમ થવાથી ન માત્ર તેમનો રોજગારી ટકી રહેશે, પરંતુ યાત્રીઓને પણ સુવિધાજનક વ્યવસ્થાઓ મળશે. આજરોજ અહીંયા અમે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક સરકારશ્રીને કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલા છીએ અને એની અંદર અમારા ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડનું સ્થળાંતર ભોરાવ ખાતે કરેલ છે. માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જે પ્રજાને હાલાકી થઈ રહી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નથી, તો હાલ અહીંયા અમારે દરેક બસ સ્ટેન્ડના સ્થળાંતરથી અમારા જિલ્લા રોજગારને ઘણો મોટો ફટકો પડ્યો છે અને એની અસર પણ દરેક વેપારીને થયેલ છે. આ બસ સ્ટેન્ડ લાલબાગ બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારની અંદર દરેક બજાર આવેલા છે. કલેક્ટર કચેરી પણ અહીંથી નજીક પડે છે, મામલતદાર કચેરી પણ અહીંથી નજીક પડે છે અને દરેક જગ્યાએ અહીંથી નજદીક હોવાથી પ્રજાને પણ ટ્રાન્સપોર્ટેશનમાં સારું એવું સગવડ મળતી હતી. પણ આ ભુરાઓ બસ સ્ટેન્ડ ખસેડવાથી પ્રજાને પણ ઘણી તકલીફ પડી રહી છે અને હાલ અમારા વેપાર ધંધાઓમાં પણ એની ઘણી માઠી અસર થઈ છે. માટે સરકારશ્રી અને કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે જે બસ છે તેના અમુક રૂટ જેવી રીતના કે ગ્રામ્ય વિસ્તારના કે દાહોદ વિસ્તારના કે વડોદરા વિસ્તારના કોઈ પણ 2-3 રૂટ આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને આ જ અરજી સાથે હું કલેક્ટરશ્રીને વિનંતી કરું છું. નમસ્કાર. માનનીય કલેક્ટરશ્રીને અમારું એક આવેદનપત્ર છે. બસ સ્ટેન્ડ વિસ્તારના જે પણ વેપારીઓ છીએ અમે બધા કે જે અહીંયા ધંધા રોજગારો જે અહીં આગળ પડી ભાગ્યા છે. બીજું અહીંયા જે બસ સ્ટેન્ડ અહીંયાથી ખસેડીને જે ભુરાવાવ લઈ જવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓ હાલ નવરા બેસી રહે છે અને એમને કોઈ પણ જાતનો વ્યવહાર નથી. આખો દિવસ એમ જ જાય છે અને પહેલાં પણ જૂનું બસ સ્ટેન્ડ બી હતું, ત્યાંથી બી ખસેડ્યું હતું. પાછળનો બી વિસ્તાર ગીધવાણી રોડનો પણ એ રીતનો જ થઈ ગયો છે અને હાલમાં નવો વિસ્તાર બી જે છે, નવું બસ સ્ટેન્ડ ખસેડીને ભુરાવાવ લઈ જવામાં આવ્યું છે, જેના કારણે 4-5 દિવસથી વેપારીઓ એમ જ બેસી રહ્યા છે. તો અમારી એક માંગણી છે કે અમુક રૂટની બસો અહીંયાથી ચાલુ કરવામાં આવે અને અમુક બસને અહીં આગળ સ્ટોપેજ આપવામાં આવે, જેનાથી 50% પણ જો પબ્લિક અહીંયા ઉતરશે તો આજુબાજુના જે વેપારીઓ છે એમને થોડો ઘણો પણ બિઝનેસમાં ગ્રોથ મળી શકે છે. જે અમારી નમ્ર વિનંતી છે. આપનું નામ? પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તાજેતરમાં લાલબાગ એસટી બસ સ્ટેશનને શહેરના ભુરાવાવ ખાતે ખસેડવામાં આવેલ છે અને જેના કારણે શહેરની જાહેર જનતા, મુસાફરો, વિદ્યાર્થીઓ ને પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા સિટી બસના અભાવે હાલ તો અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તેમને મસ્ત મોટું રિક્ષા ભાડું ખર્ચીને અત્યારે મુસાફરી કરવી પડી રહી છે. તદુપરાંત લાલબાગ એસટી બસ સ્ટેશન એ ગોધરા શહેરની મધ્યમાં આવેલું હતું અને શહેરની અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર હતું. ગોધરાની આન બાન શાન અને હૃદય હતું અને ગોધરા શહેરની આસપાસ આવેલા તમામ બજારો લાલબાગ એસટી બસ સ્ટેશનથી બગીચા રોડ, લાલબાગ ટેકરી વિસ્તાર, કલાલ દરવાજા, પાંજરાપોળ, ચિત્રા સિનેમા રોડ, વિશ્વકર્મા, જૂની પોસ્ટ, નીચવાસ બજાર, સોનીવાડ, રામજી મંદિરથી લઈને પિંપુટકર ચોકથી શહેરા પગોળ, બાવાની મડીથી હોળી ચકલા, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, અંકલેશ્વર મહાદેવ રોડ, ગોધરા શહેરના તમામ આસપાસ બજારો ને જે છૂટક નાનો જે ધંધો કરતા હતા એમના વેપાર ધંધા પર ખૂબ માઠી અસર પડી છે અને આ છૂટક વેપારીઓના ધંધા સદંતર પડી માંગ્યા છે અને બેરોજગાર બની ગયા છે. ગોધરા શહેરમાં પહેલાંથી જ કોઈ મોટા ઉદ્યોગો, કંપની કે જીઆઈડીસી નથી અને એવામાં બંસલ મોલ હતું, ડીમાર્ટ મોલ ખુલી ગયું, ઓનલાઈન શોપિંગ થતી હતી. તો પહેલાંથી જ ગોધરાના જે છૂટક નાનો ધંધા કરતા વેપારીઓ
બહુ જ સંઘર્ષ કરી રહ્યા હતા આ મોંઘવારીના જમાનામાં. એવામાં આ બસ સ્ટેશન બંધ થવાના કારણે હાલ તો ગોધરા શહેરની લાલબાગ એસટી બસ સ્ટેશનની આજુબાજુ આવેલા તમામ જે વેપારીઓ છે બેરોજગાર થઈ ગયા છે. જિલ્લાનું મુખ્ય મથક હોવાના કારણે તમામ વડી કચેરીઓ, જિલ્લા કલેક્ટર ઓફિસ, જિલ્લા પોલીસ વડાની કચેરી, કોર્ટો, સિવિલ હોસ્પિટલ બધું જ અહીંયા આવેલું છે. અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે અરજદારો આવતા હતા એમને પણ લાલબાગ એસટી બસ સ્ટેશન સુગમ હતું. પરંતુ હવે ભુરાવાવ ખાતે ખસેડવામાં આવતા આ જે ગામડામાંથી જે અરજદારો આવે છે સરકારી કામકાજ અર્થે એમને પણ ખૂબ તકલીફો પડી રહી છે. મુસાફરો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, જાહેર જનતા પરેશાન છે, વેપારીઓ પરેશાન છે. ત્યારે આજ રોજ ગોધરા શહેરના તમામ વેપારીઓ જે છે એ ભેગા થઈને આજ રોજ માનનીય પંચમહાલ જિલ્લાના માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને ગોધરા લાલબાગ એસટી બસ સ્ટેશન ફરી શરૂ થાય અને એ માટેની અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ.